સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેસમા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર ભયાનક અકસ્માત સર્જાયો છે। મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલું ટેન્કર નંબર GJ21W9690 પૂરપાટ ઝડપે દોડતું હતું ત્યારે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર બેકાબૂ બન્યું। ટેન્કરે પહેલા મુખ્ય માર્ગનો ડિવાઈડર તોડી નાખ્યો અને ત્યારબાદ સર્વિસ રોડ તરફ ફંટાઈ ગયું। ડિવાઈડર તોડ્યા પછી પણ ટેન્કર અટક્યું નહીં અને હાઈવેની બાજુમાં આવેલા મકાનો તરફ ધસી ગયું। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। જો ટેન્કર સીધું મકાનમાં ઘૂસી ગયું હોત અથવા રસ્તા પર અન્ય વાહન કે રાહદારી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી। અકસ્માતને કારણે હાઈવેના ડિવાઈડર અને રસ્તાની બાજુની માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં રેસમા આઉટપોસ્ટના પોલીસ જવાનો સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।